પછી કે બાપાએ બીજે દિવસે બધા સંતોને બોલાવ્યા, 25-30 સંતોને. પછી વાત કરી, પેલા વિશ્વાસમાં લીધા. બાપા કે હું કોઈ દા ખોટું બોલું? સંતો કે ના બાપા, કે હું બનાવટ કરું? તો કે ના બાપા, તો કે હું જે કહું છું એ માનસો? તો કે બોલો બાપા શું છે? બાપા કે આપણે બધાએ પ્રભુદાસનો સમાગમ કરવો. શું કે આપણે બધાએ પ્રભુદાસનો સમાગમ કરવો. તારે જે સાધુએ લાત મારી એ સાધુ એકદમ ઊભા થઈને બાપાને કહ્યું, બાપા કે એના સ્વધર્મનું ઠેકાણું નથી. કે શું કે એના સ્વધર્મનું ઠેકાણું નથી. બહેનો સાથે વાતો કરે છે. બાપા કે મારા વચનમાં વિશ્વાસ છે? શું કે બાપા મારા વચનમાં વિશ્વાસ છે? તો હા બાપા. બાપા કે હું ખોટું નહીં બોલું ને? તો કે ના બાપા. બાપા કે હું શાસ્ત્રી મહારાજની સાક્ષીએ કહું છું. શું કે શાસ્ત્રી મહારાજની સાક્ષીએ કહું છું કે પ્રભુદાસ જેવો નિષ્કામ ધર્મ બ્રહ્માંડમાં કોઈનો નથી. કે આપણે એમનું સમાગમ કરવું. ત્યાર પછી બાપાએ આ કહ્યું, સમ ખાઈને કીધું. હું શાસ્ત્રી મહારાજને સમ ખાઈને કહું છું કે એના જેવો બાપાને એના સ્વધર્મનો વિશ્વાસ હતો. દુનિયાને હોય કે આપણું જીવન એનું ગમતું આપણું જીવન થવું જોઈએ.